નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત બજેટના અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. ગુજરાતમાં સૌપ્રથમ વખત બજેટ ક્યારે રજૂ થયું હતું? તો જવાબ આવશે 22 ઓગસ્ટ 1960. બજેટનું ટોટલ કદ કેટલું હતું? તો જવાબ આવશે ફક્ત ને ફક્ત 115 કરોડ. ગુજરાતના પ્રથમ બજેટનું કદ પૂછે તો જવાબ આવશે 115 કરોડ. ગુજરાત બજેટ 2024-25નું કુલ કદ કેટલું છે? આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેનું કુલ કદ છે 3,32,465 કરોડ. પ્રથમ બજેટનું કદ હતું 115 કરોડ, જ્યારે આ બજેટનું કદ છે 3,32,465 કરોડ. ગુજરાત બજેટ 2024-25 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા. અહીંયા તમે જોઈ શકો છો ફોટો. આમાં જે આર્ટ છે તે કઈ આર્ટ છે? વર્લી આર્ટ. નેક્સ્ટ, કનુભાઈ દેસાઈ દ્વારા સતત કેટલામી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સતત ત્રીજી વખત. ગુજરાતમાં કુલ કેટલી નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં? તો રાજ્ય સરકારે બજેટમાં ટોટલ 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. 7 મહાનગરપાલિકા કઈ કઈ છે? તો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી અને આણંદ. તે સિવાય મહેસાણા અને સુરેન્દ્રનગર. હવે મિત્રો, જો કન્ફ્યુઝન હોય, ઘણી જગ્યાએ 8 મહાનગરપાલિકાની રચના કરવાની જોગવાઈ છે તેવું લખેલું છે, અને ઘણી જગ્યાએ 7 છે, પરંતુ ફાઇનલ આન્સર 7 જ આવશે, કારણ કે સુરેન્દ્રનગર અને અમુક જગ્યાએ એક એક્સ્ટ્રા વઢવાણનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ જવાબ 7 જ આવશે. ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવેલ છે? તો જવાબ આવશે વજુભાઈ વાળા દ્વારા. કેટલા વખત? ટોટલ 18 વખત. આ વજુભાઈ વાળાનો ફોટો જોઈ શકો છો કે જેઓ કર્ણાટક રાજ્યના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ગુજરાત બજેટમાં ચાલુ વર્ષે એસટી બસોની નવી 2000 બસો તથા આગામી વર્ષે કેટલી નવી બસો આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તો જવાબ આવશે 2500 નવી એસટી બસોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે વાત કરીએ અમદાવાદ રિવરફ્રન્ટની. તો અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારીને કેટલી કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદ રિવરફ્રન્ટનો ગાંધીનગર સુધી વિસ્તાર કરવામાં આવશે. ક્યાંથી ક્યાં સુધી? તો ઇન્દિરા બ્રિજથી લઈ અને ગિફ્ટ સિટી સુધી ટોટલ લંબાઈ છે 38.2 કિલોમીટર. કેટલા કિલોમીટર લંબાઈ કરવામાં આવશે? 38.2 કિલોમીટર. ગુજરાતનું સૌ પ્રથમ બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ડૉક્ટર જીવરાજ મહેતા દ્વારા. જો મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બજેટમાં જનરક્ષક નામની યોજના હેઠળ કયો ઇમરજન્સી નંબર આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 112 નંબર. હવે જનરક્ષક યોજના શું છે તો જેના વિશે સંપૂર્ણ આપણે અભ્યાસ કરીએ તો બજેટમાં નાણામંત્રીએ જનરક્ષક નામની યોજના લોન્ચ કરી છે. તેમાં એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની સેવા મળશે. તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ થશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં વ્યવસ્થા મળી જશે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો તેમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે. પોલીસ અને સાધનોથી સજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. ટોટલ કેટલી નવી વાહનો ગોઠવવામાં આવશે? તો જવાબ આવશે 1100. તે વાહનોને જનરક્ષક વાહનો કહેવામાં આવશે. નેક્સ્ટ, ગિફ્ટ સિટીનો વિસ્તાર વધારીને કેટલો કરવામાં આવશે? તો જો ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. અત્યારે ગ્રીન સિટીનો જે વિસ્તાર 900 એકર છે તેને વધારીને 3300 એકર કરવામાં આવશે. હવે ગિફ્ટ સિટીની અંદર 4.5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ હશે, જે 38.2 કિલોમીટર લંબાઈ કરવાની છે, તેમાંથી 4.5 કિલોમીટર રિવરફ્રન્ટ ગિફ્ટ સિટીમાં હશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? તો 100 કરોડની. ગિફ્ટ સિટીમાં ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે. ફિનટેક હબ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 52 કરોડ.
નેક્સ્ટ, નમોશ્રી યોજના શું છે? તો સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ અને સ્વસ્થ ગુજરાત માટે જે યોજના લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે નમોશ્રી યોજના. આ યોજના અંતર્ગત સગર્ભા તથા ધાત્રી પ્રસૂતિ પહેલા અને પછી કુલ મળીને કેટલી સહાય આપવામાં આવશે? તો 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમાં ટોટલ કેટલા માપદંડો નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે 11 માપદંડો. તે પૂરા કરે તો જ 12,000ની સહાય આપવામાં આવશે. નમોશ્રી યોજના માટે બજેટમાં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 750 કરોડની. નમો સરસ્વતી યોજના શું છે? તો કે ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારે તે માટે જે યોજના છે જેનું નામ છે સરસ્વતી યોજના. નમો સરસ્વતી યોજના માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 400 કરોડ. તેમાં ધોરણ 11 સાયન્સમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેને 10,000 સહાય, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 15,000ની સહાય આપવામાં આવશે. તેના માટે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ લાભ મળશે. હવે નમો લક્ષ્મી યોજના શું છે? તો જવાબ આવશે કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જે યોજના લોન્ચ કરવામાં આવી છે તેને નમો લક્ષ્મી યોજના કહેવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 1250 કરોડ. આમાં શું છે? ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય આપવામાં આવશે અને 11 અને 12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે. અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે કુલ 50,000ની સહાય મળશે. તેના માટે માપદંડ જે નક્કી કરવામાં આવે છે તેમાં વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને જ લાભ મળશે. એમાં સરકારી અનુદાનિત એટલે ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે કેટલી વિદ્યાર્થીનીઓને લાભ મળશે? તો 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત. અહીં તમે સ્ક્રેપ વાહનો જોઈ શકો છો. આ બધા વાહનો જ છે. આ યોજનામાં શું છે? તો કે જે 8 વર્ષથી જૂના વાહનો હોય એટલે કે સ્ક્રેપ થઈ ચૂકેલ વાહનો હોય તેઓ પડતર ચલણ તેમનું 1 વર્ષનું જે પડતર ચલણ હોય તે માફ કરવામાં આવશે. તેનાથી કેટલા રૂપિયાનું? 52,000 વાહન માલિકોને 700 કરોડ રૂપિયાનો રાહત થશે. આ યોજના કેટલા વર્ષ માટે લાવવામાં આવી છે? તો ફક્ત 1 વર્ષ માટે. હવે ગુજરાત બજેટની અમુક હાઇલાઇટ્સ જોઈ લઈએ. તો દરેક નાગરિક માટે કયું સૂત્ર આપ્યું છે? લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના સૂત્ર સાથે વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ છે. વર્ષ 2024 માટેનું જે 3.32 લાખ કરોડનું બજેટ છે તેમાં ગત વર્ષની સરખામણીમાં કેટલો વધારો થયો છે? તો જવાબ આવશે 31,444 કરોડનો વધારો થયેલ છે. રાજ્યનું વિઝન 5G ગુજરાત બનવાનું અને બજેટનો ઉદ્દેશ પૂછાય તો જ્ઞાનમાં જે મતલબ ગરીબ, વાય મતલબ યુવા, એ મતલબ અન્નદાતા અને એન મતલબ નારી શક્તિ પર ભાર મૂકવામાં આવ્યું છે. હવે શિક્ષણ વિભાગમાં ટોટલ 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવાશે. આ માટે ટોટલ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના બજેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? 11,463 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. નવા 15,000 ઓરડા બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે. 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ થશે. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ચાલુ વર્ષમાં કેટલી નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ થશે? તો જવાબ આવશે 162. હવે નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડ, નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડ અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો 3,000 કરોડની. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ અને કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડ. ગુજરાત અંદાજપત્ર 2024-25ના મુખ્ય કેટલા સ્તંભ છે? તો જવાબ આવશે 5. કયા કયા? સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ અને આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ તથા છેલ્લે આવશે ગ્રીન ગ્રોથ. રાજ્ય સરકારે બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી છે.
જૂના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષ 2024-25નું બજેટ કેટલે પૂરાંતવાળું છે? પૂરાંત મતલબ ખાદ્ય એટલે નુકસાન અને પૂરાંત મતલબ નફો. તો 900.72 કરોડ પૂરાંતવાળું બજેટ છે. સહકારી સભાસદો હોય તેના માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે, જેનાથી 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. પ્રવાસન વિભાગને વેગવંતુ બનાવવા માટે 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં અંબાજી, વાંસદા અને કોટેશ્વર જેવા સ્થળોએ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમના વિકાસ માટે 170 કરોડનું આયોજન છે. તે પૈકી અત્યારે આ બજેટમાં 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અયોધ્યા ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડની જે આયોજન છે તે પૈકી આ વખતે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસઓયુના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ. એસઓયુ મતલબ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પાવાગઢ યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠના સર્વાંગી વિકાસ માટે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન છે. રાજ્યના સમુદ્રી સીમા દર્શનના વિકાસ માટે ચૌહાણ નાલા, કોરી ક્રીક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી આ વખતે 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમા બીચ ક્યાં આવેલો છે? માંડવી, કચ્છના માંડવી ખાતે. મૂળ દ્વારકા બીચના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી આ વખતે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની કેટલી જગ્યાઓ ઊભી કરવામાં આવશે? 1000 જગ્યાઓ. પોલીસને સ્માર્ટ પોલીસ બનાવશે. પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો અને વાહનોની ખરીદી પર ભાર મૂક્યો છે. પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે. મિત્રો, દરેક વસ્તુ આપણે મુદ્દા એક વખત સાંભળી લઈએ જેથી પરીક્ષામાં પૂછાય તો આપણને તકલીફ ના પડે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કેમેરા લગાવવા માટે 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટ સત્રના શુભારંભ પહેલા જે રાજ્યપાલે સંબોધન કરી તે પૈકીની અગત્યની બાબતો. તો ગુજરાતના 5 શહેરો મતલબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવણી કચેરી શરૂ કરવામાં આવી છે. વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને સ્માર્ટ ગ્રંથાલય તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગરના આધુનિકીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. છેલ્લા 10 વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં કેટલી વૃદ્ધિ હાંસલ થઈ છે? તો જવાબ આવશે 3.53 ગણી. છેલ્લા 10 વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ગણી વૃદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન તરીકે ઉભરી આવ્યું છે અને અત્યારે 2 લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે. ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ 2020-21માં 3402 કરોડ હતી, જે 2022-23માં વધીને 12,325 કરોડ અને 2023-24 ડિસેમ્બર સુધીમાં 19,317 કરોડ થઈ છે. સરદાર સરોવર નર્મદા યોજનાની જે વીજ મથકોને વીજ ઉત્પાદન 85.46 મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આયોજન છે. ગુજરાતમાં વર્ષ 2021માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો, જે 2022-23માં 2402.49 યુનિટ થયો છે. તથા વેરાવળ, માઢવડ અને સૂત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીના 15 હપ્તામાં કુલ 64.13 લાખ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં 15,407 કરોડની રકમ જમા કરવામાં આવી છે. ખેડૂતોને બાગાયતી પાકો માટે ટેકનોલોજી પ્રદાન કરવા અમદાવાદ, જામનગર, ખેડા, નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓમાં નવી પાઇપલાઇન યોજનાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી 15,000 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ થશે. હવે આપણે હાઇલાઇટ જોઈ લઈએ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને ટોટલ 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કઈ યોજના છે? તો જવાબ આવશે કિસાન સૂર્યોદય યોજના. કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમૃત યોજના હેઠળ રૂપિયા 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવા માટે 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1,800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા 1,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે કાયદા વિભાગ માટે 2,559 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોમાં જે સીસીટીવી કેમેરા લગાવવાની યોજના છે તે કયા પ્રોજેક્ટ અંતર્ગત છે? તો જવાબ આવશે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત. શોધ યોજના શું છે? તો કે શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે. સુગમ યોજના શું છે? તો સુગમ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક માટે 1,000 ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈને મૂકવામાં આવશે. જનસંખ્યાના આધારે તાલુકાના ક્લસ્ટર મતલબ સમૂહ બનાવી એક ફેમિલી કોર્ટ મળી રહે તે માટે નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં મહેકમ ઊભું કરવામાં આવશે. અને રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને કેટલી સહાય આપવામાં આવી છે? તો જવાબ આવશે 5 કરોડની. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે માટે ઓલિમ્પિક કક્ષાનું માળખું તૈયાર કરવામાં આવશે. વડનગરની જે તાનારીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક જે પુરાતત્વીય સ્થળો છે તેને વિકસાવવામાં આવશે. 3,000 ગ્રંથાલયોને 120 કરોડના ખર્ચે આધુનિક કરવામાં આવશે. સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન કરવામાં આવશે. મહેસૂલ વિભાગમાં કેટલી છે? તો જવાબ આવશે 5,195 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓ સ્થાપવામાં આવશે. સરકારી જમીન પરના દબાણો અટકાવવા હેતુથી સાઇન બોર્ડની કામગીરી માટે 13 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો તે માટે ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિક અથવા ઓજારો ખરીદવા માટે 701 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને તેના લક્ષી યોજના માટે 168 કરોડની. બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને બેંક મારફતે રૂપિયા 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું ધિરાણ કેસીસી મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1,140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીની ટૂંકા મુદતની જે લોન આપવામાં આવે છે તેમાં પણ 4%નું રાહત આપવામાં આવે છે. સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે 2,421 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત 924 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ માટે 2,586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ક્લાઇમેટ ચેન્જ માટે 1,163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન્ય પ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે કેટલા વ્યવસ્થા કરવામાં આવી છે? જવાબ આવશે 400 કરોડની. સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે 993 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર ઓપેક્સ મોડલ હેઠળ 40 મેગાવોટ રૂપટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના લોન્ચ કરવામાં આવી છે. પ્રવાસન પ્રભાગ અંતર્ગત 2098 કરોડની બજેટની જોગવાઈ છે. બહુચરાજી શક્તિપીઠમાં 71 કરોડના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે કામ કરવામાં આવશે. તે સિવાય જૂનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાનું રિનોવેશન કરવામાં આવશે તથા લખપત કિલ્લાને પણ વિકસાવવામાં આવશે. આદિજાતિ વિકાસ માટે 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે માટે આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે 586 કરોડ તથા ગ્રાન્ટેડ એડ છાત્રાલયના 70,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 269 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5,000થી પણ વધુ જે દૂધ મંડળીઓ છે તેને સોલર રૂપટોપની સ્થાપના માટે સબસિડી આપવામાં આવશે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ અને રોજગાર અંતર્ગત 2659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 6 આઈટીઆઈ જે ખરી તેને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. ટોટલ કેટલી? 6 નહીં. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત જે 5 રૂપિયામાં જમવાનું મળે છે તેના હજુ પણ વધુ નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે 33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે શિક્ષણ ક્ષેત્રે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેટલી છે? 55,114 કરોડ. તેમાં શું છે? તો વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા માટે જે યોજના છે તેને પીએમ પોષણ યોજના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં જે અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીઓને સહાય આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે તથા મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંતર્ગત 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત બાંધકામ તથા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. 108 એમ્બ્યુલન્સ સેવા માટે 319 નવી 108 એમ્બ્યુલન્સ હજુ વધારવામાં આવશે. સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા માટે તેઓને સારવાર 15,000 તેમજ આશા બહેનોને 3,000ની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવાનો સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક બાવળા અને એક કામરેજ. મહિલા અને બાળ વિકાસ વિભાગને 6885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે માટે જે ગંગા સ્વરૂપાબેન મતલબ વિધવા બહેનોને સહાય આપવામાં આવે છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને જે આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન આપવામાં આવે છે તેના માટેની જોગવાઈ છે. પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રોશન. જે કિશોરીઓને જે ઘરે રાશન આપવામાં આવે છે તે કઈ યોજના અંતર્ગત છે? તો જવાબ આવશે પૂર્ણા યોજના હેઠળ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું છે? તો ધાત્રી માતાને 1,000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે. પોષણ સુધા યોજના શું છે? તો જવાબ આવશે 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટેની જોગવાઈ છે. હવે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ અગ્રતા ધરાવતા કેટલા કુટુંબો છે? તો જવાબ આવશે 72 લાખ કુટુંબોને એનએફએસ હેઠળ આવરી અનાજ પૂરું પાડવામાં
આવે છે? પ્રધાનમંત્રી યોજના ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી તથા પીએનજી માટે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વર્ષમાં 2 વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. શ્રીઅન્ન એટલે કે મિલેટ્સના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર અને રાગી અથવા નાગલીની ખરીદી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવામાં આવશે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હેઠળ 12,138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગમાં 22,163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 1,600 કરોડના ખર્ચે પરિક્રમા પથ બનાવવામાં આવશે. તે સિવાય વટામણથી પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત 6 હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગને 3,858 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં અલંગમાં રિસાયકલિંગ ક્ષમતા હાલના 4.5 મિલિયન એલડીટીનું પૂરું નામ થશે લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજથી બમણી કરીને 4.5 મિલિયનથી બમણી કરી 9 મિલિયન એલડીટી કરવામાં આવશે. નવીન બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ કરવામાં આવશે. કેટલી બસો છે? તો જવાબ આવશે 2500. ઈ વ્હીકલને સબસિડી આપવા માટે 218 કરોડની જોગવાઈ તથા બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતા હેતુસર 118 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જળ સંપત્તિ અંતર્ગત 11,535 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તથા પાણી પુરવઠા અંતર્ગત 6242 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવશે. તે સિવાય ચેકડેમો, તળાવોને ઊંડા કરવા જળ સંચય યોજનાઓના કામો માટે 236 કરોડની જોગવાઈ છે. પોઈચા ગામે મહી નદી પર વીયર બનાવવાનું આયોજન છે. કઈ જગ્યાએ? પોઈચા ગામે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ કેટલી જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 1122 કરોડ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ ગયો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને